गुड मॉर्निंग विद्यार्थी मित्रों। काले આપણે સ્વાધ્યાય 5.3ના જે અઘરા દાખલાઓ હતા એ દાખલાઓ આપણે લીધા હતા। કાલે ફરી વિદ્યાર્થીનો ફોન આવેલો, બરાબર છે, એને મેસેજ કર્યો કે સાહેબ આ દાખલામાં તકલીફ પડે છે મને, તો એ દાખલાઓ આપણે વ્યક્તિગત એને નહીં સમજાવતા પણ આપણે આખા વિડીયો બનાવીને તમને આપી દઉં છું, જેથી કરીને તમને પણ જે સમસ્યા મૂંઝવતી હોય તો તમારું પણ સોલ્યુશન થઈ શકે, બરાબર છે। એ સ્વાધ્યાય 5.3નો આ 15મો દાખલો છે। સ્વાધ્યાય 5.3 એનો 15મો દાખલો છે, બરાબર છે। લઈએ છીએ આપણે। નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે મુજબ દંડની જોગવાઈ છે। પ્રથમ દિવસ માટે ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે ₹300, બરાબર છે। તો પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં ₹50 વધુ છે। જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો। જે એક વસ્તુ છે, આપણે જે સમય મર્યાદા માટે કામ આપવામાં આવે, બરાબર છે, તો એનાનું શું હોય, દંડ નક્કી કરેલો છે। તો પહેલા દિવસ માટે એને ₹200 છે, પછી ધીરે ધીરે તે ₹50 દરેક દિવસ માટે એમાં વધારો થાય છે। એવી રીતે 30 દિવસનો આપણે અવધિ આપેલી છે, તો એને જેટલી રકમ ભરવી પડે એનો આપણે કિંમત મેળવવાની છે। ઓકે, જો અહીં સરવાળો મેળવવાનો છે। લઈએ, પ્રથમ દિવસ માટે કેટલા છે, ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે ₹300, એમ કરતા કરતા કેટલા દિવસને ભરવાનું છે, 30 દિવસ। પહેલા દિવસ માટે 200, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300, એમ કરતા 30 દિવસ। 30 દિવસમાં એને કેટલો દંડ ભર્યો હશે એ રકમ આપણે શોધવાની છે। ચાલો, a બરાબર 200 પ્રથમ પદ, b બરાબર, આ એક સમાન શ્રેણી મળશે આપણને, બધામાં ડિફરન્સ કેટલો રહેશે, 50। બીજા પદમાંથી પહેલું પદ બધા બાદ કરીએ આપણે તો કેટલા આવશે, અહીંયા 250 માંથી 200 એટલે કેટલા આવશે, 50। ટોટલ કેટલા દિવસ માટે આપણે મેળવવાનું છે, 30 દિવસ માટે। ઓકે, ચાલો સરવાળા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે। Sn બરાબર n/2 2a n - 1 * b। ઓકે, ચાલો તો અહીંયા કેટલા દિવસ છે, n બરાબર 30, n ની જગ્યાએ 30 મૂકવાના, 30/2 a ની જગ્યાએ 200 વત્તા 30 - 1 b બરાબર કેટલા છે, 50। કેટલા આવશે, અહીંયા 15 * 30 એટલે કેટલા આવશે, 15। 200 * 400 આવશે, અહીંયા 29 * 50 લખીએ આપણે। અહીંયા 30 પદોનો સરવાળો છે, તો 15 ગુણાકારમાં છે 40 400 વત્તા અહીં ગુણાકાર કરીએ આપણે તો 0 5 * 9 = 45, 5 * 9 = 45, 5 * 2 = 10 એટલે 14 આવશે, બરાબર છે। ફરી સરવાળો કરી ગુણાકાર કરીએ આપણે, આગળ ગુણાકાર થશે 0 જેમ છે એમ રહેશે, 9 × 5 = 45, 4 5 * 2 = 10 = 4 14 આવશે। ઓકે, ચાલો અહીં સરવાળો કરીએ। 15 400 વત્તા 1450 કરીએ સરવાળો વત્તા 400 1850। હવે 1850 ગુણ્યા 15 કરીએ તો કેટલો મળશે આપણને, 27750। એટલે આટલો રૂપિયા દંડ એને ભરવાનો થશે, બરાબર છે। 30 દિવસમાં આટલા રૂપિયા ભરવાના થશે। ઓકે, જો આમાં કેવું હોય, દાખલાની સંખ્યા ઘણી મોટી હોય પણ દાખલાની જે રીત હોય એકદમ સરળ જ હોય, એટલે આપણે જો એની સંખ્યા સમજી જઈશું તો દાખલો આપણને અઘરો લાગશે નહીં, બરાબર છે। બાકી દાખલો કંઈ હોતું નથી, આપણે ખાલી આપણે સંખ્યા પરથી એવું લાગે દાખલો પણ અઘરો છે, પણ એવું કંઈ હોતું નથી, બરાબર છે। ચાલો આ રીતે આપણે દાખલો બની શકીએ છીએ। ઓકે, સરળ દાખલો છે। ચાલો, સંખ્યા પણ મોટી છે। આના પછી દાખલો લઈએ આપણે 16મો દાખલો। ચાલો 16મો દાખલો છે, આપણે નંબર એ પ્રમાણે માનીએ છીએ 15 પછી 16મો દાખલો લઈએ। સંખ્યા લખી દઈએ। સંખ્યા અગત્યની હોય છે। આમાં કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના
જોગવાઈ કરવાની છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ બરાબર છે। ચાલો તો અહીં આપણે લઈએ ફરી એકવાર સંખ્યા જોઈ લઈએ આપણે। કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ માટે કુલ ₹700 જોગવાઈ કરવાની છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ આપણે શોધવાની છે। બરાબર છે। ચાલો તો અહીંયા લઈએ આપણે। ઓકે ચાલો અહીંયા ટોટલ કેટલા છે? અહીંયા 7 છે અહીંયા। ઓકે જો અહીંયા આપણે ફરી લઈએ કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ માટે કુલ ₹700 ની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કોઈ શાળા છે એમાં 7 ઇનામ નક્કી કરવામાં આવે છે, એના માટે ₹700 નક્કી કરેલા છે। બરાબર। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પહેલું ઇનામ કયું છે આપણને ખબર નથી। બરાબર છે। પહેલું ઇનામ ખબર નથી પછી આપણે આગળનું આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ? બરાબર છે। તો આપણે સૌપ્રથમ પહેલું ઇનામ કયું છે એ આપણે ધારવું પડશે। ઓકે તો ધારો કે ટોટલ 7 ઇનામ આપવાના છે આપણે। ધારો કે પહેલું ઇનામ આપણે એ ધારીએ। બરાબર છે। તો બીજું જે ઇનામ છે પહેલું ઇનામ આપણે એ ધાર્યું છે, બીજું ઇનામ શું થશે? 20 ઓછું મળે છે। એ લખેલું છે પહેલા ઇનામ કરતાં બીજું ઇનામ કેવું છે? 20 ઓછું મળે છે। એ જ રીતે ત્રીજું ઇનામ લઈએ આપણે। ત્રીજું ઇનામ a ઓછા 20 ઓછા 20 એટલે કેટલા આવશે? a ઓછા 40। એ રીતે ચોથું ઇનામ આપણે લખી શકીએ છીએ। બરાબર છે। એકથી આપણે આ ઇનામ લખી દઈએ। ઓકે ચાલો પહેલું ઇનામ આપણે એ ધાર્યું છે, બીજું ઇનામ એમાંથી 20 ઓછું થશે, ત્રીજું ઇનામ એમાંથી પણ 20 ઓછું થશે એટલે a ઓછા 40 થશે, ત્રીજું ચોથું ઇનામ a ઓછા 60 થશે। બરાબર છે। આ રીતે આપણને મળશે ટોટલ। એટલે આમાં પ્રથમ પદ કયું થશે? પહેલું પદ a બરાબર તો a છે, પહેલું પદ a છે। ઓકે ચાલો હવે આપણે ડિસ્ટન્સ આપણે મેળવીએ, ડિફરન્સ બંને વચ્ચે ડિફરન્સ કાઢીએ આપણે। તો બીજા પદમાંથી પહેલું પદ શું કરવાનું? બાદ। a ઓછા 20 માંથી a શું કરવાનું? આપણે બાદ કરવાનું। ખબર પડે છે? પહેલું પદ આપણે a ધાર્યું છે તો અહીંયા પહેલું પદ a જ આવશે। હવે ડિફરન્સ આપણે મેળવીએ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું। a ઓછા 20 માંથી a બાદ કરીએ તો કેટલા મળશે આપણને? a ઓછા 20 ઓછા a વત્તા ઓછા કેન્સલ થઈ જશે, -20 મળશે। એટલે ડિફરન્સ કેટલાનો મળે આપણને? -20 નો। ટોટલ કેટલા ઇનામ આપવાના છે? n બરાબર 7 અને કુલ ખર્ચ કેટલો છે? n બરાબર ₹700। sn બરાબર કેટલા લેવાના? ₹700। ઇનામ કેટલા આપવાના છે? 7 તો n બરાબર 7 આવશે। ટોટલ કેટલા રૂપિયા ખર્ચ કરવાનો છે આપણે ઇનામ માટે? તો ₹700। ટોટલ સરવાળો કેટલો આવશે? ₹700। ચાલો તો આપણે sn નો સૂત્ર ઉપયોગ કરીએ। sn બરાબર n/2 2a n - 1 * d આવશે। ચાલો તો અહીંયા કેટલા? n બરાબર 7 લેવાના, 7 ના છેદમાં 2 ગુણ્યા a બરાબર કેટલા છે? 1 લખવાના આપણે। ઓકે એની કિંમત બધા એની કિંમત આપણે શોધવાની છે। n બરાબર કેટલા આવશે? 7 ઓછા 1 d બરાબર -20 છે। ચાલો અહીંયા 7 ભાગ્યા 2 s 7 આપણે આપેલા છે કેટલા છે? 700। એટલે n બરાબર 7 લઈએ તો આ s7 બરાબર 700 થઈ જશે। ઓકે એ રીતે લખ્યા છે 2a વત્તા 6 ગુણ્યા -20 આ -20 આપણે કૌંસમાં લખી દઈએ તકલીફ ના પડે। ચાલો અહીંયા કેટલા આવશે? 700 બરાબર 7 ભાગ્યા 2 2a માઈનસ 20 6 120 આવશે। બરાબર। ચાલો અહીંયા લઈએ 700 બરાબર 7 ભાગ્યા 2 અહીંયા 2 કોમન કાઢીએ તો a ઓછા કેટલા મળશે? 60 મળશે। આ 2a - 120 છે ને એમાં 2 કોમન કાઢી આવશે તો a ઓછા 60 થઈ જશે। આ 2 ને ઉડી ગયા 700 આ ગુણાકારમાં ભાગ, બરાબર છે? ગુણાકારમાં 7 છે તો 7 ક્યાં આવશે? ભાગાકારમાં a ઓછા 60 કેટલા આવશે? અહીંયા 100 થઈ ગયા ને, 100 ગુણ્યા 7 એટલે 700 થઈ જશે। તો 100 - 60 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે। a બરાબર કેટલા મળ્યા? 160। એટલે પહેલું પદ કયું છે આપણે?
160 પહેલાને જે ઇનામ મળશે 160 રૂપિયાનું મળશે બરાબર છે તો લખીએ આપણે પહેલું ઇનામ a ઓછા 20 a ઓછા 40 a ઓછા 60 બરાબર છે આવી રીતે આપણે છેલ્લું પદ જે આવશે જવાબ પહેલી શ્રેણી કરી છે આપણે 160 ઓછા 20 160 ઓછા 40 160 ઓછા 60 બરાબર છેલ્લા 7 ઇનામ આપણે મળી જશે તો પહેલાને 160 આવવાના બીજાને કેટલા આવશે 140 ત્રીજાને કેટલું મળશે 120 આને કેટલું મળશે 100 આવી રીતે આપણે જે 7 ઇનામ છે એની વહેંચણી આપણે કરી શકીએ છીએ અને ટોટલ કેટલા રૂપિયા ખર્ચ થશે 700 રૂપિયા ઓકે ચાલો ફરીથી એકવાર લઈએ આપણે કેટલા રૂપિયા ઇનામ આપવાનું છે નક્કી નથી પહેલું ઇનામ કેટલા રૂપિયાનું છે આપણે નક્કી નથી તો પહેલું ઇનામ આપણે એ ધાર્યું છે બીજું ઇનામ છે એમાંથી 20 રૂપિયા ઓછા આપવાના તો એ ઓછા 20 થશે ત્રીજું ઇનામ છે એ ઓછા 40 એવી રીતે ચોથું ઇનામ એ ઓછા 60 એ રીતે આપણે આગળ વધવાનું છે બધા લખવાનું નથી આપણું લખેલું ઘણું છે ટોટલ n બરાબર 7 છે બરાબર પ્રથમ પદ આપણે એ આવેલું છે ડિસ્ટન્સ આપણે મેળવીએ ડિફરન્સ મેળવીએ બરાબર છે બીજા પદમાંથી પહેલું પદ a બરાબર d બરાબર -20 મળે છે n બરાબર 7 ટોટલ કેટલા રૂપિયા આપવાના છે આપણે 700 રૂપિયા 7 મેળવીએ બરાબર તો એસએન નું જે સરળ સૂત્ર છે એનો ઉપયોગ કરીએ n ની જગ્યાએ 7 લઈ લઈએ a ની કિંમત આપણે શોધવાની છે n ની કિંમત આપેલી છે d ની પણ કિંમત આપેલી છે સાદુરૂપ આપીએ છીએ તો a બરાબર 160 મળે છે આમાં કિંમત મૂકી દઈએ આપણે કેટલા ઇનામ પહેલા 160 છે એમાંથી 20 રૂપિયા ઓછા કરતા જવાનું 160 બીજા 140 120 100 બરાબર છેલ્લો ઘટક આવશે આપણને મળી જશે ઓકે ચાલો હવે આગળ દાખલો લઈએ આના પછી દાખલો 17 માં દાખલો લઈએ આના પછીનો 17 મો દાખલો છે લઈએ આપણે
ચાલો ભાઈ જરા પ્રશ્ન સમજી લીધો. અહીંયા એક કેમ્પ કરવામાં આવ્યો છે વાયુ પ્રદૂષણ અટકાવવા માટે, બરાબર છે. એમાં અંદર અને બહાર, બરાબર, શાળાની અંદર અને બહાર, શાળાની બહાર બાજુ પણ વૃક્ષારોપણનું કાર્ય કરવાનું છે. ઓકે, એમાં એવું નક્કી કરેલું છે કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગમાં જેટલા પણ બાળકો હોય, મતલબ એક ધોરણ છે માત્ર, બરાબર છે, તો એક ધોરણનો એક વિભાગ હોય તો એને એક વૃક્ષ વાવવાનું છે. એ રીતે ધોરણ 2 છે એમાં પણ વિભાગ પ્રમાણે એને બે વૃક્ષનું વાવેતર કરવાનું છે. વિભાગ ધોરણ 3 જે છે, બરાબર છે, એની અંદર વિભાગની અંદર એને 3 વૃક્ષનું વાવેતર કરવાનું છે. એવી રીતે ધોરણ 12 સુધી એને જવાનું છે, બરાબર છે. અને બીજું શું કીધું છે, દરેક ધોરણના 3 વિભાગ છે. દરેક ધોરણના કેટલા વિભાગ છે? 3 છે. દાખલા તરીકે ધોરણ 1 છે તેમાં A, B અને C. એવી ધોરણ 2 છે એમાં પણ A, B, C એમ 3 વિભાગ છે. જેવી રીતે આપણે કહીએ ને ક્લાસ ફર્સ્ટ A, ફર્સ્ટ B, ફર્સ્ટ C એવી રીતે, બરાબર છે. એટલે વિભાગ પ્રમાણે એના પાછળ 3 વિભાગ, 3 વર્ગ છે, બરાબર છે. એટલે ધોરણ 1 ના 3 વર્ગ છે. એટલે એક A છે માનો તો A વાળો પણ કેટલા વૃક્ષ વાવશે? 1. તો ધોરણ 1 ના ટોટલ કેટલા વિદ્યાર્થીઓ વાવેતર કરશે? 3 વર્ગના 3 વૃક્ષોનું વાવેતર કરશે. લખીશું આપણે કુલ કેટલા છે? n બરાબર 12 ધોરણ છે. ધોરણ કેટલા છે? 12 છે, બરાબર છે. તો ધોરણ 1 દ્વારા થયેલ વૃક્ષનું વાવેતર બરાબર છે. કેટલા વિભાગ છે એની અંદર? 3, બરાબર છે. ધોરણ 1 જ છે પણ એના વિભાગ કેટલા છે? 3. એટલે કે 3 વિભાગ છે, 3 વિભાગે એક વૃક્ષનું વાવેતર કરવાનું છે, બરાબર છે. દાખલા તરીકે ધોરણ 1 છે, હું લખી દઉં. ધોરણ 1 માં કેવું છે? A, B અને C છે, માન લો. એવી રીતે છે બધા. ધોરણ 2 માં પણ શું છે? ધોરણ 2 માં પણ A, B અને C છે. તો આને કેટલા વાવેતર કરવાના છે? A, 1. એટલે ટોટલ 3 વાવેતર થશે. ધોરણ 1 દ્વારા કેટલા વાવેતર થશે? 3 વાવેતર. એવી રીતે ધોરણ 2 છે એટલે કેટલા વૃક્ષ વાવવાના છે? વિભાગ પ્રમાણે 2 વૃક્ષનું વાવેતર કરવાનું છે. તો આને કેટલા વૃક્ષો? 2. આને પણ 2, આને પણ 2. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2, 2, 2, બરાબર. સરવાળો કરો. 2, 4 અને 6. એટલે કેટલા વાવેતર થશે અહીંયા? ધોરણ 2 દ્વારા થયેલ વૃક્ષોનું વાવેતર 2 × 3 બરાબર 6. એ રીતે ધોરણ 3 એને કેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે? વર્ગ પ્રમાણે 3 વૃક્ષો. તો કેટલા આવશે? 3 × 3 કેટલા આવશે? 9. એ રીતે આપણે ધોરણ 12 સુધી જવાનું છે. તો ધોરણ 12 પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 12 × 3 કેટલા વૃક્ષોનું વાવેતર થશે? 36. તો આપણને એક સમાંતર શ્રેણી મળી ગઈ. કઈ રીતે? તો આ પ્રમાણે 3, 6, 9, 12 આગળ આપણે વધતી રહેશે, બરાબર. ના લખી તો પણ ચાલે. છેલ્લે ઘટક કયો છે? આપણે 36 લખી દઈએ. 12 ધોરણ છે ટોટલ. તો A બરાબર 3, B બરાબર 6 - 3 એટલે 3 મળશે. n આ કેટલા મળશે? અહીંયા ટોટલ આપણે 36 પર સુધી જવાનું છે. ઓકે, ડિસ્ટન્સ આપણે 3 કેટલા પર છે ટોટલ? n બરાબર 12. ઓકે, ચાલો તો અહીંયા આપણે SN નું સૂત્ર મેળવવાનું છે. ઓકે, n બરાબર 12. તો SN નું સૂત્ર SN બરાબર n/2 2a + n - 1 * d. n બરાબર કેટલા લેવાના છે? આપણે 12 લેવાના છે. s² અહીંયા 12 / 2. a બરાબર કેટલા છે? 3 વત્તા 12 - 1 ડિસ્ટન્સ કેટલું છે? 3 નું છે. કેટલા આવશે? 2 × 6 = 12 એટલે 6 આવશે. અહીંયા 2 તરી 6 વત્તા 11 × 3 6 વત્તા 11 તરી 33 આવશે. 33 વત્તા 6 એટલે કેટલા આવશે? 39. હવે 54 6 તરી 18 ને 5 23 234 મળશે. એટલે આવી રીતે આપણે ગણતરી કરીએ તો ટોટલ 234 વૃક્ષોનું વાવેતર થશે, બરાબર છે. એટલે પ્રશ્ન શું કહેવા માંગે છે બરાબર સમજવાનું, એના પછી જ આપણે દાખલો ગણી શકીએ. દાખલો અઘરો હોતો નથી, ખાલી સંખ્યાને સમજવામાં ભૂલ થાય તો દાખલો અઘરો બને, બાકી અઘરો બનતો નથી. અહીંયા અહીં કીધું છે ભાઈ ધોરણ પ્રમાણે ABC 3 સેક્શનમાં છે, 3 વિભાગમાં છે. સેક્શન એટલે વિભાગ, એટલે 3 વર્ગો છે. વિભાગના નામ વર્ગ સમજી લેવાનું ભાઈ. 3 વર્ગ છે A, B અને C. વર્ગ પ્રમાણે એક વૃક્ષનું વાવેતર કરવાનું ધોરણ 1 તો ટોટલ કેટલા વૃક્ષો થશે? 1 તરી 3 વૃક્ષો થશે. એ રીતે ધોરણ 2 માટે એને વર્ગ દીઠ એને 2 વૃક્ષો વાવવાના છે. તો એક વર્ગને 2 વૃક્ષ, ટોટલ 3 જે વર્ગખંડો છે એને કેટલા
વૃક્ષનું વાવેતર. એવી રીતે ધોરણ 3 ને 3 વૃક્ષનું વાવેતર કરવાનું તો 3 6 9 એટલે 9 આવશે. બરાબર છે. એ રીતે 4 એ રીતે 5 6 બરાબર છે. ટોટલ કેટલા વર્ગો છે? 12. તો 12 × 3 કેટલા આવશે? 36. ઓકે, આ રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે આગળ એક દાખલો લઈએ આપણે. 18મો દાખલો છે. 18મો દાખલો જે લઈ લઈએ આપણે. ચાલો અહીંયા લઈએ આપણે સંખ્યાત્મક આપણે લખવાની જો વારાફરતી a અને b ને કેન્દ્રે ક્રમિક અર્ધવર્તુળની મદદથી કુંતલ બનાવે છે એટલે આપણે a અને b આપેલા છે બિંદુ એમાંથી વારાફરતી આપણે કુંતલ બનાવવાનું કુંતલ એટલે કે રાઉન્ડ લેવલ અર્ધવર્તુળ નામ નીચે અને ઉપર બંને બાજુ ઉપર અને નીચે બરાબર છે
કુંતલ બનાવવાનું છે. કુંતલ એટલે આપણે રાઉન્ડ ટાઈપ બનાવવાનું છે. એને બીને વારાફરતી કેન્દ્ર લઈને આપણે બનાવવાનું છે. ઓકે, તો પહેલા ઉપર હોય L1, નીચે હોય L2, ઉપર L3, નીચે L4. અહીંયા અર્ધવર્તુળ લંબાઈ, અર્ધવર્તુળ એટલે કે વર્તુળનું વર્તુળ જે હોય એનો અડધો ભાગ. તો અહીંયા અર્ધવર્તુળ લંબાઈ કેટલી થશે? પાઈ r. ત્રિજ્યા તમને આપેલી છે 0.5 લઈએ. પહેલા અર્ધવર્તુળ લંબાઈ L1 લઈએ આપણે, તો કેટલું મૂલ્ય છે? L1 નું મૂલ્ય આપણે આપેલું છે 0.5. તો 0.5 પાઈ એટલે આના લખો તો આપણે કિસ્સા 1 ગુણ્યા 0.5 એટલે 0.5 જ થશે. બીજા લંબાઈની કેટલી છે? L2 છે. તો પાઈ ગુણ્યા 1.0 પાઈ એટલે 2 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 એટલે 0.5 થઈ ગયા. 1 થઈ જશે ને? 2 ગુણ્યા 0.5 એટલે 1.0 થઈ જશે. એ રીતે ત્રીજા વાળે લઈએ તો કેટલા આવશે? 3 ગુણ્યા 0.5 એટલે આપણે કેટલા પડી જશે? અહીંયા 1.5 જ દેવાનો છે. મને લખવાનું ભૂલ થાય છે. 1.5 પાઈ. ઓકે, એટલે 3 ગુણ્યા 0.5 કરીએ તો 1.5 આપણને પડી જશે. એટલે ટોટલ કેટલા બનાવવાના છે? આપણે 13 બનાવવાના છે. એટલે કેટલા છે? 13 માં એ લંબાઈ કેટલી હશે? 13 ગુણ્યા 0.5 કરીએ તો કેટલા થાય? 6.5 સેન્ટીમીટર. ઓકે, ચલો અહીંયા સરવાળો કરીએ. કુંતલની લંબાઈ આપણે ટોટલ સરવાળો કરીએ તો કેટલા આવશે? 0.5 પાઈ વત્તા 1.0 પાઈ વત્તા ટોટલ સરવાળો કરીએ. આમ ના કરવું કામ કરી શકાય. જો બધામાં 0.5 કોમન છે, છેલ્લે પાઈ છે પાઈ સેન્ટીમીટર, છેલ્લે પાઈ તો છે. સરવાળો કરીએ ચાલો તો કેટલા આવશે? 0.5 પાઈ બહાર કાઢીએ. 0.5 પાઈ બધામાં પાઈ છે, પાછળ લખી દઈએ આપણે. અહીં પાઈ છે, પાછળ પાઈ છે સેન્ટીમીટર, અહીંયા પણ 0.5 પાઈ સેન્ટીમીટર. ચલો સરવાળો કરીએ તો કેટલા આવશે? 0.5 પાઈ કોમન કાઢીએ 2 + 2 + 3 ટોટલ કેટલા આવશે? અહીંયા 13 સુધી. બરાબર છે. ચાલો તો અહીંયા લઈએ 0.5 પાઈ સરવાળો કરીએ તો અહીંયા a બરાબર કેટલા આવશે? 1, b બરાબર 2 - 1 કેટલા આવશે? 1 ને ટોટલ n બરાબર 13 આવશે. તો Sn બરાબર n/2 2f અહીંયા a + n થશે. કેટલા ટકા સુધી સરવાળો કરવાનો છે? 13 પર સુધી ને. તો n 13 ભાગ્યા 2 a બરાબર 1 n બરાબર 13 આવશે. તો કેટલા મળશે? 0.5 પાઈ ગુણ્યા કેટલા મળશે? અહીંયા 13 ભાગ્યા 2 ગુણ્યા કેટલા મળશે? અહીંયા 14. 0.5 પાઈની કિંમત 22 ભાગ્યા 7 2 સત્તા 14 આવશે. 13 સત્તા 91. બરાબર છે. છેદ ઉડાઈએ અહીંયા તો 5 ભાગ્યા 10 13 સત્તા 91 થશે. 5 ભાગ્યા 10 22 ગુણ્યા 13 5 દુ 10 2 ગુણ્યા 11 11 ગુણ્યા 13 કરીએ 13 ગુણ્યા 11 કરીએ કેટલા આવશે? 0 1 તારી 3 1 1 3 આવશે. 1 1 આ 1 આવશે. સરવાળો કરો 3 4 1 143 સેન્ટીમીટર આપણને મળશે. બરાબર. ચાલો ફરીથી લઈએ આપણે કોઈ ભૂલ ચૂકો સુધારો કરી દઈએ આપણે. જો કુંતલની કુલ લંબાઈ લઈએ તો આ બધાનો સરવાળો કરવાનો છે. બરાબર છે. બધામાં તમે જો 0.5 પાઈ કોમન નીકળશે. તમે 0.5 પાઈ કોમન કાઢી તો સરવાળો કરીને બધું આવી જશે. 1 + 2 + 3 છેલ્લે કેટલા આવશે? 13 આવશે. હવે આનો સરવાળો આપણે મેળવવો હોય તો અહીંયા a બરાબર 1 છે, ડિફરન્સ b બરાબર 2 - 1 એટલે 1 પડશે. ટોટલ કેટલા પદ છે? 13 પદ છે. તો 13 પદોનો સરવાળો કરીએ તો Sn નું સૂત્ર n/2 + l. અહીંયા l એટલે બોલો કે n નું પદ બોલો આપણને આપેલું છે. આનું તમે n બોલો કે l બોલો કેટલા આપેલા છે? આપણે 13 જ છે. પદ પણ 13 છે અને સરવાળો પણ 13 છે. તો S13 13 ભાગ્યા 2 1 + 13 0.5 પાઈ તો છે જ આપણે. બરાબર છે. આ સરવાળો આપણે મેળવ્યો છે, આનો આટલાનો ભાગ કર્યો છે. તો કેટલા આવશે? 13 ભાગ્યા 2 અહીંયા સૌ કેટલા છે? 14 છે. છેદ ઉડાઈ જાય તો 14 13 સત્તા 51 થઈ જશે. 13 સત્તા 51 થઈ ગયા. તો હવે 5 દુ 10 2 ગુણ્યા 11 11 ગુણ્યા 13 કરી લઈશું. 43 સેન્ટીમીટર કુંતલની લંબાઈ આપણને મળી ગઈ. બરાબર છે. આ દાખલા અઘરા નથી, ખાલી સંખ્યાઓ થોડી અઘરી હોય આપણે લાગે અઘરો છે એવું કંઈ હોતું નથી. બરાબર છે. આટલું કોઈ હજી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તમે મૂકી શકો છો, પૂછી શકો છો. જે તમારા પ્રશ્નો હશે, જો સારા પ્રશ્નો હશે તો આપણે એને વિડીયો બનાવીને ફરી તમને મોકલી દઈશું. આ ઉત્પન્ન નામના વિદ્યાર્થીએ
પ્રશ્નો મૂક્યા હતા મને એ પ્રશ્નનું સોલ્યુશન તમને કરીને મોકલું છું. આવી રીતે બીજા પણ વિદ્યાર્થીઓ જાગૃત થઈને પ્રશ્નો પૂછે જેથી કરીને વિડીયો બનાવીને એમનું સોલ્યુશન કરી શકું, કાં તો જાતે ગણીને પણ દાખલો એને આપી શકું. બરાબર છે. હવે આગળના દાખલાઓ, વધારાના દાખલાઓ છે મેં તમને વોટ્સઅપ પર મોકલી દઉં છું. એ દાખલા તમે આ રીતના જ છે, થોડી સંખ્યા ચેન્જ કરી છે. બરાબર છે. બાકી આ રીતે તમારે દાખલાઓ એ ગણવાના છે. ઓકે, એ ગણીને મને વોટ્સઅપ પર મોકલી દેજો. આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.